છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો મારે જો સવાર પડે ગયું અને હું નીકળી ગઈ કામ ઉપર. આજ મારે એ કામ ઉપર જવાનું હે જ્યાં મારે ટાઈમ ટુ ટાઈમ પૂગવાનું હે. અને બસનો તમને ખબર છે ઇઝરાયલમાં બસનો કંઈ ભરું પહેરા જેવો હે નહીં. એટલે જોવા 5-7 મિનિટમાં બસ હે, જો ડિલે નહીં થઈ હોય તો એ બસમાં જ બેસી જાય, બાકી પછી હાલે ને. અને આજ મારે દાદા દાદીના કામ ઉપર પણ જવાનું છે. જજે તેમ પછી જ્યાં ના ઓલે અઠવાડિયે ગઈ હતી, હા ગઈ હતી કંઈ એને ઓલે અઠવાડિયે નહોતી ગઈ, એટલે જો નીકળે ગઈ. બધા પોતપોતાનું કામ કરવા લાગે ગયા. મને હજે છે ને વિડીયો બનાવવાની તો હું કોઈક માણસને જોવાની તો થોડીક ટૂંકમાં અસકે જાય. હજે હું બરાબર યુટ્યુબર કે ક્રિએટર કે નથી બની, કેમ કે જેદું અટકી ને ગમે ના કેમેરો કાઢીને ઊભે જાય ને તાર સમજી લેવાનું કે એ હું પાકે પાયે બને ગઈ. ટૂંકમાં એ તો આપણી ભાષા તો સમજતા ન હોય, પણ ખબર નહીં કે કાકા એકલી એકલી બોલતી જતી હે. એટલે હું હા મારે હે ને આ મંથમાં તા ખરખો મેળાવે ને તો સાયકલ જ લેવી. મારે 100 મિનિટનો રસ્તો છે સાયકલમાં, અને હાલે મારે જવામાં કહો ને કે 20-25 મિનિટ લાગે. બાકી સાયકલમાં 6 થી 7 મિનિટમાં પૂગે જા એ જ રસ્તે. એટલે મારે ઉતામળ ન કરવું પડે. અને કાલે મને આખી રાત નીંદર નથી આવી. એમાં થયું એવું કે મેં વારે સાંજે ભૂખ લાગી હતી ને તો મેં કીધું હાલ નહીં 9:30-10 વાગે મેં કીધું બીજું કંઈ નથી ખાવું, કોફી પહેલાં. તે કોફી ને ખારી એ ખાઈ લીધા. અને પછી નીંદર આવે કોઈનો હતો, હવે તો 2-2:30 વાગ્યા સુધી નીંદર નથી આવી. 2-2:30 વાગ્યા સુધી નીંદર નથી આવી, પછી નહોતી આવતી. ટૂંકમાં અહીંયા જ ફીલ થતું કે જાગા જાગા જાગા. પછી વિચારવા હું સડે જઈએ એટલે પૂરું. એટલે હાજી કોઈ દી શા કે કોફી ન જોકે મણી હતું કે શા ત્યાં તો નથી આવતી, તો શા ન પીધો અને કોફી પીધી. તો કોફીમાં એ જ થયું. પછી દૂધવાળી પીધી હતી, એવું કંઈ નહોતું કે બ્લેક કોફી પીધી હતી. પણ હાલા રખે કારક થાય હું. ને મારે પાછું આગળ બીજી જગ્યાએ જવાનું હોય ને તો હું 9 વાગે જ્યાં તો હું મેસેજ કરતા, પણ આ મારે નહોતા લે તો જવું જ પડે. હે જોઈએ લગભગ તો પૂગે જાય ટાઈમે 5-7 મિનિટ કદાચ અહીં આગળ પાછળ થાય તો હાલ હે. સારું હાલો ગાઈસ, મળીએ થોડી વાર પછી, કેમ કે મારે બસ જોવી અને બસ નહીં હોય તો પછી હાલે ને જાય. બાય બાય. ફીટોફીટ 1 મિનિટ મોડી થઈ, કામ ઉપર પૂગે ગઈ. લિફ્ટનો દરવાજો બંધ થતા 1 મિનિટની વાર લાગે. દોડીને જ બસ ચડે ગઈ હતી, આરામથી ધીરે ધીરે પૂગી ગઈ. માય ટુડે લુક. હેલો, રાધે રાધે. તો જો ફાઇનલી દાદાના કામ ઉપર પૂગી આવી. અને દાદા બુકમાં નંબર લખેલ છે, તો મને કે ફોન લાવી કે, તો એ ફોન લગાડે એના દીકરાના નંબર હતી. અને દાદી બારોબાર સિગરેટ પીએ. રાધે રાધે. אתה ואני. תגידי שלום. מה נשמע? הוא אגדי ממש. כן, מי זה זה? לא. זה אתה. תראי, מה זה זה?
הוא ידע עברית בסך הכל. תגידי ביי. כן, הם בסך הכל ישראלים לפוגש. તો જો આતા એનું કામ કરે ને હું બેઠી પાસે હું મારું કામ કરા માં તવી મને કે ફોન લગાડે દે તગીદી એખાદ કે આ જો દાદાનો અને દાદીનો ફોન હે મોટોરોલાનો זאת אומרת שעם אנשים מכל מיני આથી જો ચાર્જિંગ થાય મૂકી દેવાનું હા כל אחד מהם יקרא את הפרק, כל אחד יקרא בליבו את זה בשפה שלו, ואז הם יוכלו... દાદીની કઈ હક હે નહીં આથી આ ને વાથી વા કરે મારા દાદા જો અમારે જો જમવાની થઈ ગઈ ત્યાર્યું આજના ખાવાના ની આજ ફેમિલી આજ કોઈ આવ્યું ને તો દાદીએ થોડુંક તાજું બનાવ્યું ને બાકી પડ્યું આ અમારા ત્રણેયનું ડીશો ને બધું તૈયાર નહીં કર્યું અને દાદા ક્યાં ગયા હા બાથરૂમમાં ટીવી જોતા હતા ને ખબર એ ન પડી કાર નીકળે ગઈ દાદી નાખે દાદા હાટું હેલો રાધે રાધે તો આજ લાસ્ટ ડે હે શનિવાર એટલે કાલે હું મારા ઘેર વહી જાય તો બે દી દાદા એરી દાદી એરી રહી આ વખતે દાદાએ મને બહુ હેરાન નથી કરી દાદી હું આવી આગા અને હું ને દાદા બે જોઈએ ટીવી તગીદી સલામ એવું દાદા મારું બધું માને માં જે બમિસ્પખાશામાં ઈ મને કહે કે તું કંઈ કે મને સલોમ કે સલોમ એટલે ઈબ્રુમાં સલોમ કહેવાય અને આપણી ભાષામાં હાય હેલો આપણે નમસ્તે જી કહે તો કે તું મને કાંઈ કહેવાય મેં કીધું મારો પરિવાર હે એટલે તું બધાને કહે તો હમણાં દાદાને મેં મેડિસિન આપી દીધી એટલે 5-10 મિનિટમાં એને પણ હું આવ્યા જાહે ને કાલે હું મારે ઘેર વહી જાય આજની રાત છે આ વખતે એટલો વાંધો નથી જો કંટાળો તો આ આવે તમને બધાને ખબર જ છે કે હું આખો દી ઘરમાં એ થાય પણ આ વખતે હેરાન નથી કરી કેન પામઝે આતા લો આસિદ બાલાગાન કેન પામઝે લો આતા બેના દમ તો કેન ઓકે ગઈશ તો આપણે હોઈ જઈએ હમણાં દાદા હું આવ્યા જાય અને હું પણ હોઈ જાય તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી રાધે રાધે બાય બાય ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો બધાયની આવો નવો સપોર્ટ કરતા રહીજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો કેમ હું વિડીયો ઉતાર્યા ને દાદા મારા હા જોવા ગયા કામ મેન્ટલ થઈ ગઈ કાં એકલી બોલે હતી માં અને લો મેં વિના માં હતા ઉમેરત દાદાનું મને અડધું તો સમજાતું નથી એવું નથી કે મને ઈબ્રુ નથી આવડતું ઈબ્રુ આવડે પણ એ ટૂંકમાં હવા જેવું નથી નીકળતો બોલે એવી રીતના એટલી નથી સંભળાતું તગીદી બાય બાય તગીદી બાય તાસી કાકા કેન એ ખુદ ને ખુદ દેખાય ને તો મને કહે તારા પપ્પા હે હું કહા હા તો સારું ગાઈસ મળીએ કાલે નવા વ્લોગમાં બાય બાય રાધે રાધે